ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું કે આપણે જાણીએ છીએ કે અગાઉ ન્યૂઝ હતા કે PML2 છે તે આ વીકમાં આવી જવાનું છે. એટલે મિત્રો આજે આવવાની શક્યતાઓ પણ ખરી અને આવતીકાલે છે તે ફાઇનલી આવી જશે PML2. તો ઘણા બધાને એવું હોય કે PML1 છે તે ઓલરેડી આવી ગયું છે, તો PML2 માં શું ફેરફાર હોઈ શકે અથવા તો શું હશે. તો એમાં જે ક્વેરી વાળું લિસ્ટ અલગ હશે અને જે તે લોકોને ક્વેરી આવી હશે તો તે લોકોને મિત્રો સોલ્યુશન માટે થઈ અને ટાઈમ આપવામાં આવશે કે જે તે સ્થળે તે લોકોએ ડોક્યુમેન્ટ ચકાસણી કરી હશે ત્યાં તેને ફરીથી જવાનું રહેશે અને જે તે ડોક્યુમેન્ટમાં કોઈ પણ સુધારા વધારા હોય અથવા તો જે કોઈ પણ ડોક્યુમેન્ટ તેઓને રજૂ કરવાનું હોય તો તે આપવાનું રહેશે. અને PML2 માં એવા પણ ઉમેદવારોની યાદી હશે જે PML1 માં હશે પરંતુ PML2 માં નહીં હોય. એ કેવા ઉમેદવારો કે જેઓ ગેરહાજર રહ્યા હોય, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા છે તે પૂર્ણ ન કરી હોય તો તેવા ઉમેદવારોને તેમાંથી બાકાત કરી નાખવામાં આવશે. એટલે કે જે લોકો પાછળ હોય તેનાથી તો તે લોકો આગળ પણ આવી શકે. અને આપણે જાણીએ છીએ કે ઘણા બધા જિલ્લાઓમાં ઘણા બધા કેન્ડિડેટ છે તે ઓલરેડી ગેરહાજર રહ્યા હતા. તો PML1 માં અને PML2 માં આટલો તફાવત છે. ત્યારબાદ વિદ્યા સહાયક માટે થઈ અને FML માટે થઈ અને ઘણા બધા મિત્રો છે તે હવે રાહ જોઈ રહ્યા છે અને ઘણો બધો સમય ભરતીને પણ વીતી ગયો છે એટલે હવે રાહ જોવી એ પણ હવે સ્વાભાવિક છે. પરંતુ હવે એ પણ આ PML પછી અને વિદ્યા સહાયક FML છે તે પણ હવે આપણે જે તારીખ બહાર પડી છે તે પ્રમાણે મિત્રો આવી જશે અને તે જ પ્રમાણે વિદ્યા સહાયક ભરતી છે તે આગળ વધશે. એટલે હવે ક્રમિક ભરતી થશે કે શું તેની ઉપર પણ સવાલો છે તે ઉઠી રહ્યા છે. એટલે ખરેખર થશે કે શું તે પણ નક્કી કહી શકાય તેવું નથી. અત્યારે તો આપણે જાણીએ છીએ ત્યાં સુધી ક્રમિક ભરતી થઈ રહી છે પરંતુ 9 થી 12 ની પ્રોસેસ કાફી સારી બાકી છે. એટલે હવે ક્યારે થાય છે તે જોવાનું રહ્યું અને વિદ્યા સહાયકનું જે રીતે ટાઈમ ટેબલ આવી ગયું છે તે રીતે જ મિત્રો FML અને તે પ્રમાણે જે જિલ્લા પસંદગીની જે તારીખ આપી છે તે પ્રમાણે તે આગળ વધશે પ્રક્રિયા. તો આટલા સમાચાર હતા જેના વિશે મેં તમને લોકોને માહિતી આપી. અમારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એકવાર લાઈક અને શેર કરી દેજો મિત્રો. થેન્ક યુ.